ભાવનગરમાં ઝેરી લઠ્ઠાકાંડનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો। મોતનો આંકડો હવે સત્તાવાર રીતે 7 પર પહોંચી ગયો છે। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા ભગવતી સર્કલ પાસે રહેતા 35 વર્ષીય જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું। આ મોતના કનેક્શનને પણ ઝેરી લઠ્ઠાકાંડ સાથે જોડાયેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, તો બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે આંતરરાજ્યીય ઓપરેશનને પાર પાડીને મુખ્ય સૂત્રધાર પૈકીના રહીસ નામના એક આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોરથી દબોચી લીધો હોવાની માહિતી મળી રહી છે। વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 21 આરોપી પૈકીમાં અત્યાર સુધીમાં 13થી વધુ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે। હાલ 39 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। શું છે ભાવનગરના લઠ્ઠાકાંડની ગ્રાઉન્ડ રિયાલિટી? આવું અમારા સંવાદદાતા જાહિદ સૈયદના આ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ભાવનગરમાં ઝેરી લઠ્ઠો ગટગટાવ્યા બાદ ટપોટપ મોતનો જે સિલસિલો છે તે યથાવત છે। કાળિયાબીડના જયેશ ભટ્ટીના મોત સાથે આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે, જેમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, કનકસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ યાદવ, હિતેશભાઈ પરમાર અને જયેશ ભટ્ટીનો સમાવેશ થાય છે। હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 39 જેટલા અસરગ્રસ્તોને સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ખૂબ જ નાજુક હોવાનું સામે આવી રહ્યું છે। આ લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા માટે એસએમસીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ભાવનગરમાં ધામા નાખીને બેઠો છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી દરોડો પાડીને લઠ્ઠો બનાવવામાં જેની મુખ્ય ભૂમિકા હતી તે આરોપી રહીસની પણ ધરપકડ કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। વર્તેજ પોલીસ સ્ટેશનમાં 21 બુટલેગરો સાથે નામજોગ ગુનો નોંધાયો હતો, તેમાંથી 13 જેટલા આરોપીને હાલ દબોચી લેવામાં આવ્યા છે અને બાકીના આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવી છે। તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે બુટલેગરોએ અગાઉ 51 પેટી જેટલો ઝેરી દારૂ બનાવ્યો હતો, જેમાંથી 25 પેટી દારૂ બજારમાં વેચાઈ ચૂક્યો છે। આ 25 પેટી દારૂ ક્યાં ક્યાં લોકો પાસે પહોંચ્યો છે અને બાકીનો જથ્થો ક્યાં છુપાયો હતો તે શોધવાનું પોલીસ માટે હજુ પણ પડકારરૂપ છે। આંકડા દર્શાવે છે કે ભાવનગરમાં છેલ્લા 7 મહિનામાં 4 કરોડ 70 લાખ રૂપિયાનો દારૂ પકડાયો। 852 આરોપીઓ ઝડપાયા છતાં સ્થાનિક વર્તેજ પોલીસની નાક નીચેથી જીવલેણ આ લઠ્ઠો ખેલાઈ રહ્યો અને આ ગંભીર બેદરકારી બદલ બીડ જમાદાર સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા, જ્યારે 25 પેટી ઝેરી દારૂ બજારમાં વેચાઈ ગયો હોય અને 39 લોકો હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યા હોય, ત્યારે માત્ર નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી કે કેરિયર અને પકડવાથી સંતોષ માની શકાય નહીં। સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં મિથેનોલ ઘુસાડનારા મોટા માફિયાઓ સામે ગૃહ વિભાગ ક્યારે દાખલારૂપ પગલાં ભરશે? ભાવનગરના લઠ્ઠાકાંડની દરેક પળોપળની અપડેટ અને ગ્રાઉન્ડ ઝીરો પરથી અમારા સંવાદદાતા જાહિદ સૈયદ આપના સુધી આ અહેવાલો પહોંચાડતા રહેશે, એટલે જોતા રહેજો તમારું સ્વમાન અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।